हेलो स्टूडेंट, गुड मॉर्निंग। वेलकम टू ઊંઝા પબ્લિક સ્કૂલ સિંહી। આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન 7 સુધી કમ્પ્લીટ કર્યું હતું। ક્વેશ્ચન 8, 9 અને 10 હોમવર્કમાં આપેલા હતા અને આજે 11 નંબરના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું, જેમાં તમને એક વિધેય આપેલું છે અને એમ કીધું છે કે કયા બિંદુ આગળ અસતત છે। બરાબર, તો એ વિધેય છે f of x is equal to x³ - 3 કે જ્યારે x ની કિંમત લેસ ઓર ઇક્વલ 2 હોય, એટલે કે 2 અથવા 2 કરતાં નાની હોય। x² + 1 કે જ્યારે x ની કિંમત ગ્રેટર ધેન 2 હોય, એટલે કે 2 કરતાં મોટી હોય। તો આપણે એમ ચેક કરવાનું છે કે કયા બિંદુ આગળ અસતત છે। હવે સ્પષ્ટ છે કે fx એટલે કે વિધેય જે છે f of x એ x લેસ ધેન 2 અને x ગ્રેટર ધેન 2 માટે સતત છે। આપણે સમજીશું કઈ રીતે સતત હોય છે, કારણ કે પ્રત્યેક બહુપદી વિધેય સતત હોય છે। હવે આપણે સમજીએ છીએ એ પ્રમાણે અહીંયા જોઈએ કે x લેસ ધેન 2 માટે આપણે ચેક કરીએ કે x લેસ ધેન 2 માટે આપણું જે ફંક્શન છે એ કેવી રીતે સતત થાય। બરાબર, હવે આપણે કોઈ પણ બિંદુ આગળ ચેક કરીએ છીએ ત્યારે એની ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને જે કિંમત છે એ કિંમત આપણે વિધેયના અંદર મૂકીએ, જો ત્રણે ત્રણના આન્સર સેમ આવતા હોય તો આપણે કહીએ છીએ કે જે તે બિંદુ આગળ આપણું વિધેય સતત છે। હવે x લેસ ધેન 2 એટલે કે તમે 2 થી નાની કોઈ પણ કિંમત લો। ફોર એક્ઝામ્પલ આપણે 1.5 લઈએ। બરાબર, કેટલા લીધા અહીંયા? 1.5 લઈએ। ચલો થોડું સંખ્યા રેખા દોરીએ। અહીંયા આપણું 1.5 છે। બરાબર, હવે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ ચેક કરીએ। ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 1.5 માઇનસ એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ છે। બરાબર, અને રાઈટ હેન્ડમાં આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1.5 પ્લસ। હવે મિનિંગ આપણને ખબર હોવો જોઈએ। x ટેન્ડ્સ ટુ 1.5 માઇનસ એનો મતલબ થાય છે 1.5 થી ખૂબ જ નજીકની નાની કિંમત ડાબી બાજુની, ડાબી બાજુ જવાનું છે પણ ખૂબ જ નાની, એટલે અહીંયા 1.49999 હોઈ શકે। બરાબર, 1.2 1.1 1 એ બધા લેવાનું નથી। કયા આવશે? ખૂબ જ નજીકની નાની કિંમત એ લેફ્ટ હેન્ડ લિમિટની અંદર આવશે। બરાબર, હવે f of x અહીંયા 1.5 પ્લસ છે એટલે કે 1.5ની જમણી બાજુની ખૂબ જ નજીકની કિંમત, થોડીક મોટી, એટલે 1.511111 એવી પણ લઈ શકીએ। બરાબર, તો એમાં એવી કિંમત આવશે। તો હવે બંને કિંમતો માટે કયું વિધેય આવશે? જુઓ અહીંયા 1.5 માઇનસ એટલે કે 1.5 કરતાં નાની, એટલે આમાં જ આવશે। બરાબર, 1.5 પ્લસ એ પણ આમાં જ આવશે। તો બંને માટે વિધેય કયું આવશે? સેમ ટુ સેમ, એટલે કે x³ - 3 અહીંયા પણ એનું જ આવશે, x³ - 3। બરાબર, હવે આપણે કિંમત મૂકી દઈએ તો 1.5 નો ઘન -3 1.5 નો ઘન -3 બંનેનો આન્સર કેવો આવશે? સેમ। હવે જે તે બિંદુ આગળ એટલે કે f1.5 ક્યાં આવશે? 2 કરતાં નાના જ છે એટલે આ જ વિધેય આવશે। તેમાં કિંમત મૂકી દઈએ તો એનો આન્સર પણ કેવો આવે છે? સેમ। એટલે કે પ્રત્યેક x લેસ ધેન 2 અને x ગ્રેટર ધેન 2 માટે આ વિધેય જ આવશે। x ગ્રેટર ધેન 2 માટે પણ આ જ વિધેય આવશે। ઓકે, એટલે હવે આપણે અહીંયા જોઈએ તો x લેસ ધેન 2 અને x ગ્રેટર ધેન 2 માટે આપણું વિધેય જે છે એ સતત છે, પણ x બરાબર 2 આગળ આપણું વિધેય ચેન્જ થાય છે। તો એના માટે આપણે ચેક કરવું પડશે। પોસિબિલિટી છે કે સતત હોઈ શકે, પણ આપણે એને ચેક કરવું પડશે। અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો કે x લેસ ધેન 2 માટે અને x ગ્રેટર ધેન 2 માટે સતત છે, કારણ કે પ્રત્યેક બહુપદી વિધેય સતત હોય છે કોઈ બિંદુ આગળ। હવે x બરાબર 2 આગળ આપણે ચેક કરીએ તો x બરાબર ક્યાં આવશે? તો x નો ઘન -3 એટલે એ વખત વિધેય કયું હશે? x નો ઘન -3। હવે એની આપણે લિમિટ ચેક કરીએ તો લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x। હવે 2 માઇનસ છે એટલે કે 2 કરતાં ખૂબ જ નજીકની નાની કિંમત, તો આ તો આવશે નહીં, આ જ આવશે। ઓકે, 2 કરતાં નાની છે તો આ જ આવશે, એટલે કે fx કયું આવશે? x³ - 3।
હવે તમે અહીંયા જુઓ કે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ એક્સ ક્યુબ માઇનસ 3. હવે આપણે લિમિટ આપી દઈએ તો એક્સની જગ્યાએ કેટલા મૂકીશું 2, તો 2નો ઘન માઇનસ 3, 2નો ઘન કેટલો થશે 8 માઇનસ 3 એટલે કેટલા થશે 5. એવી જ રીતે રાઇટ હેન્ડ લિમિટ એટલે કે જમણી બાજુનું લક્ષ આપણે ચેક કરીએ તો લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ એટલે 2 કરતાં મોટી એટલે વિધેય આપણું શું થઈ જશે બદલાઈ જશે, કેમ કે 2 કરતાં મોટી સંખ્યા તો આમાં આવશે નહીં, આ જ આવશે તો x સ્ક્વેર પ્લસ 1. હવે તમે એક્સની જગ્યાએ 2 મૂકો તો 2 સ્ક્વેર પ્લસ 1 એટલે કેટલા થશે 5. જો અહીંયા પણ 5 આવ્યા, અહીંયા પણ 5 આવ્યા. હવે આપણે એક જ વસ્તુ ચેક કરવાની છે કે જે તે બિંદુ આગળનું વિધેયનું મૂલ્ય એટલે x બરાબર 2 છે તો x બરાબર 2 તમે ક્યાં આવશે આમાં આવશે. ઓકે, x બરાબર 2 ક્યાં આવશે અહીંયા આવશે તો f ઓફ x આપણું શું થશે x નો ઘન માઇનસ 3 એટલે એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના 2 એટલે 2નો ઘન માઇનસ 3 એટલે આપણો આન્સર આવશે 5. એટલે તમે અહીંયા જુઓ રફ છે બરાબર, અહીંયા આપણે કરેલું જ છે કે x લેસ ધેન 2 માટે પણ સતત છે, x ગ્રેટર ધેન 2 માટે પણ સતત છે અને x બરાબર 2 આગળ પણ સતત છે. એટલે કે વાસ્તવિક સંખ્યા બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે આપણું વિધેય જે છે એ સતત છે. એટલે આપણે અહીંયા લખી શકીએ વિધેય fx માટે અસતત બિંદુઓ મળતા નથી. ઓકે, વિધેય f ઓફ x માટે અસતત બિંદુઓ મળતા નથી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે ભૈયા બરાબર. અહીંયા તમને વિધેય આપેલું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 10 માઇનસ 1 અને બીજું આપ્યું છે x સ્ક્વેર. આ વિધેય ક્યારે કે જ્યારે x ની કિંમત 1 અથવા 1 કરતાં નાની હોય અને આ વિધેય ત્યારે કે જ્યારે x ની કિંમત 1 કરતાં મોટી હોય. ક્લિયર છે? તમે અહીંયા શું લખી શકો કે x લેસ ધેન 1 માટે અને x ગ્રેટર ધેન 1 માટે સતત છે. આપણું જે વિધેય છે f ઓફ x એ x લેસ ધેન 1 અને x ગ્રેટર ધેન 1 માટે સતત છે, કેમ કે તમે ડાબી બાજુ લેશો અને જમણી બાજુ લેશો ત્યારે તમારું વિધેય 1નું 1 જ રહેશે બરાબર. તમે જ્યારે એને લિમિટ આપો ત્યારે બંનેનો આન્સર પણ કેવો આવશે સેમ ટુ સેમ. એના માટે અહીંયા પણ એ જ થશે બરાબર. હવે આપણે x બરાબર 1 આગળ ચેક કરવાનું છે કે શું આ વિધેય સતત છે કે નહીં. જો નથી તો એમ લખી દેવાનું કે x બરાબર 1 માટે આપણું વિધેય અસતત છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તો વિધેય આપેલું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5 કે જ્યારે x ની કિંમત લેસ ઓર ઇક્વલ 1 હોય, x માઇનસ 5 કે જ્યારે x ની કિંમત ગ્રેટર ધેન 1 હોય. આ એક્ઝામ્પલ પણ આપણે આગળ જેમ કર્યો એ રીતે જ કરવાનું છે બરાબર. દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે એવો ક્વેશ્ચન કર્યો છે. આપણું જે વિધેય છે એ સતત છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે x લેસ ધેન 1, x લેસ ધેન 1 માટે આપણું વિધેય કેવું થશે સતત, x ગ્રેટર ધેન 1 માટે સતત. તો આપણે ફક્ત x બરાબર 1 આગળ ચેક કરવાનું છે. એના માટે આપણે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને x બરાબર 1 આગળ વિધેયનું મૂલ્ય જો 3 સરખા આવે તો આપણે કહી શકીએ કે આપણું વિધેય વાસ્તવિક સંખ્યા r માટે સતત છે. એટલે એક પણ અસતત વિધેય, અસતત બિંદુ મળતું નથી. તો અહીંયા આપણે x બરાબર 1 માટે ચેક કરીએ તો અહીંયા ડાબી બાજુનું લિમિટ લઈએ તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x એટલે કે 1 કરતાં ખૂબ જ નજીકની નાની કિંમત તો ક્યાં આવશે આમાં જ આવશે એટલે કે x પ્લસ 5. આપણું ફંક્શન કયું આવશે x પ્લસ 5. હવે આપણે લિમિટ આપી દઈએ તો 1 પ્લસ 5 કેટલા થશે 6. એવી જ રીતે આપણે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એટલે કે રાઇટ હેન્ડ લિમિટ લઈએ 1 પ્લસ એટલે 1 કરતાં મોટી એટલે આમાં આવશે x માઇનસ 5. તો અહીંયા ફંક્શન આપણું તો આવશે x માઇનસ 5. અહીં fxની જગ્યાએ શું લખવાનું x માઇનસ 5. હવે તમે લિમિટ આપો તો 1 માઇનસ 5 કેટલા થશે -4. તો આ બંને નોટ ઇક્વલ છે બરાબર. તો અહીંયા લખી દેવાનું લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x. એટલે લખાય LHL નોટ ઇક્વલ ટુ RHL. તો અહીંયા આપણને કયા બિંદુ આગળ અસતત મળ્યું તો વિધેય fx એ x બરાબર 1 આગળ અસતત છે અથવા સતત નથી, એમ બંને લખી શકાય. ઓકે, હવે એક એક્ઝામ્પલ હોમવર્ક માટે આપેલો છે કે તમને એક વિધેય આપેલું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ 3 જ્યારે x નોટ ઇક્વલ ટુ 0 હોય અને 1 જ્યારે ઇક્વલ ટુ 0 હોય. આપણે ચેક કરવાનું છે x બરાબર 0 આગળ. સિમ્પલ માહિતી તમને આપી દઉં
કે જ્યારે તમે x બરાબર 0 આગળ લેફ્ટ હેન્ડ લિમિટ શોધશો એટલે કે 0 માઇનસ, એટલે એનો મતલબ કે 0 કરતાં ખૂબ જ નજીકની ડાબી બાજુની નાની કિંમત, બરાબર? એટલે ડાબી બાજુ આવશે ને, નાની કિંમત ડાબી બાજુ આવશે, 0 કરતાં નાની. ઓકે, તો એના માટે વિધેય આપણું આ હશે. એક્સ નોટ ઇક્વલ ટુ 0 મતલબ કે એક્સ ગ્રેટર દેન 0 હશે અથવા એક્સ લેસ દેન 0 હશે, એટલે કે ધન હશે કાં તો ઋણ હશે, પણ 0 હશે નહીં આ વિધેય માટે. તો આમાં તમારું ફંક્શન આ થશે. જ્યારે તમે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ લેશો તો પણ તમારું વિધેય આ જ થશે, પણ તમે જ્યારે એફ ઓફ 0 શોધશો ત્યારે તમારું વિધેય આ થશે. એટલે તમારું જે એક્સ બરાબર 0 આગળ જે વિધેય હશે એ અસતત મળશે, કેમ કે એફ ઓફ 0નો જવાબ કેટલો આવશે 1, જ્યારે અહીંયા તમારો 1 જવાબ આવશે નહીં. આ તમારે હોમવર્ક માટે ટ્રાય કરવાનું છે, બરાબર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા તમે જુઓ, એક્ઝામ્પલ ખૂબ જ સિમ્પલ છે, ટ્રાય તમારે જાતે પણ કરવાની છે. અહીંયા હું તમને સમજાવીશ. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો એફ માટે સાતત્ય ચર્ચો, કે તમને જે વિધેય આપેલું છે એનું સાતત્ય ચર્ચવાનું છે, સાતત્ય ચેક કરવાનું છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે આપણું જે વિધેય છે કઈ કઈ જગ્યાએ બદલાય છે, તો એના માટે આપણે ચેક કરી લેવાનું, બરાબર? તો એ જુઓ, x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ 3, આ બંને આગળ આપણું વિધેય કેવું થાય છે? બદલાય છે. તો બંને આગળ આપણે એનું સાતત્ય ચેક કરી લઈએ, બરાબર? તો x બરાબર 1 આગળ ચેક કરીએ. ચલો, x બરાબર 1 આગળ, એના માટે આપણે ડાબી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ x, એટલે કે 1 કરતાં નાની કિંમત. તો ક્યાં આવશે? આ જ આવશે આપણું, બરાબર? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 3. હવે આ તો અચળ સંખ્યા છે માટે જવાબ આપણો શું આવશે? 3 જ આવશે. એવી જ રીતે આપણે જમણી બાજુનું લક્ષ લઈએ તો 1 કરતાં મોટી આમાં આવશે, 1 કરતાં ખૂબ જ નજીકની મોટી, જો 1 કરતાં મોટી તો આ પણ આવશે, બરાબર? સોરી, આ તો 3 કરતાં મોટી છે ને 10 કરતાં નાની છે, એટલે આ તો નહીં આવે. 1 કરતાં મોટી આ જ આવશે, બરાબર? તો એનો જવાબ શું આવશે? વિધેય કયું આવશે? સેકન્ડ નંબરનું, x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 4. અહીંયા કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ સંખ્યા છે માટે જવાબ 4 જ આવશે. અહીંયા તમે જુઓ, આ બંનેના આન્સર કેવા આવે છે? નોટ ઇક્વલ, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ x નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એફ ઓફ x. એટલે આ બંને LHL નોટ ઇક્વલ ટુ RHL, બરાબર? તો અહીંયા લખી શકીએ વિધેય એફ ઓફ x એ x બરાબર 1 આગળ સતત નથી. ઓકે, હવે આપણે x બરાબર 3 આગળ ચેક કરીએ. x બરાબર 3 આગળ ચેક કરીએ. ચલો, એમાં આપણે ડાબી બાજુ લઈએ તો x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, એટલે કે 3 કરતાં નાની કિંમત. તો 3 કરતાં નાની એટલે આવશે, બરાબર? તો આપણું ફંક્શન શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ 4. હવે આ અચળ સંખ્યા છે માટે એના પર કોઈ લક્ષ લાગશે નહીં, અચળ એમના એમ, એટલે 4 આન્સર આવશે. એવી રીતે જમણી બાજુનું લક્ષ લઈએ તો એના માટે શું આવશે? જુઓ, 3 પ્લસ એટલે 3 કરતાં મોટી, તો આ આન્સર આવશે. તો અહીંયા પણ તમે જુઓ, બંને આપણને કેવી મળે છે? f of x is not equal to limit x tends to 3 plus f of x. અહીંયા આપણને લેફ્ટ હેન્ડ લિમિટ નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ. અહીંયા લખાય વિધેય f of x એ x is equal to 3 આગળ સતત નથી. તો હવે અહીંયા જો 1 અને 1 પણ છે, બરાબર? તો x લેસ દેન 1 માટે સતત થશે, કેમ કે x લેસ દેન 1 માટે એક જ વિધેય આપણું આવશે, જે ચેન્જીસ થશે નહીં. તમે x લેસ દેન 1 માટે ચેક કરી શકો છો અને ડાયરેક્ટ પણ લખી શકો છો. અહીં સ્પષ્ટ છે કે x લેસ દેન 1 માટે આપેલ વિધેય સતત છે. ઓકે, તો આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જેમાં
તમને વિધેય આપેલું છે એફ ઓફ એક્સ 2x કે જ્યારે એક્સની કિંમત લેસ દેન 0 હોય, 0 કે જ્યારે એક્સની કિંમત 0 કરતાં મોટી, 0 અથવા 0 કરતાં મોટી અને 1 કરતાં નાની, બરાબર, 1 અથવા 1 કરતાં નાની. અને ત્રીજું આપે છે 4x કે જ્યારે એક્સની કિંમત 1 કરતાં મોટી હોય. તમારે એનું સાતત્ય ચેક કરવાનું છે. તો કયા કયા બિંદુએ તમે ચેક કરશો? તો એક બિંદુ છે x બરાબર 0 અને બીજું બિંદુ છે x બરાબર 1. તો તમે આ એક્ઝામ્પલ જાતે કરી શકો છો. આ એક્ઝામ્પલ તમારો હોમવર્ક છે. જેમ આપણે આગળનો એક્ઝામ્પલ કર્યો સેમ ટુ સેમ એ જ રીતે તમારે આ એક્ઝામ્પલ કરવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 16 એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે -2 કે જ્યારે એક્સની કિંમત લેસ ઓર ઇક્વલ 1 હોય. 2x આપેલું છે કે જ્યારે એક્સની કિંમત -1થી મોટી અને 1 કરતાં 1 અથવા 1 કરતાં નાની. અને 2 આપેલું છે જ્યારે એક્સની કિંમત ગ્રેટર દેન 1 હોય. તો આપણે જેમ આગળ 15 નંબરનો જે એક્ઝામ્પલ કર્યો છે સેમ ટુ સેમ એ જ કોન્સેપ્ટથી આ એક્ઝામ્પલ પણ કરવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ 17 નંબરનો એક્ઝામ્પલ. તો અહીંયા તમે જુઓ વિધેય તમને આપેલું છે ax + 1 કે જ્યારે એક્સની કિંમત લેસ ઓર ઇક્વલ 3 હોય, bx + 3 કે જ્યારે એક્સ ગ્રેટર દેન 3 હોય. દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. x બરાબર 3 આગળ સતત હોય એટલે કે તમને આપેલું જ છે કે સતત જ છે, તો a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો છે. હવે આપેલ વિધેય અહીંયા લખાય, આપેલ વિધેય f ઓફ x એ x બરાબર 3 આગળ સતત હોય તો શું થાય? તો એની લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બંને કેવી થશે? ઇક્વલ. ઓકે, આ બંને તો ઇક્વલ થશે જ. હવે એના પરથી આપણે a અને b વચ્ચેનો સંબંધ શોધીએ. એટલે કે a અને b વચ્ચે શું સંબંધ છે એ આપણે શોધીએ. ચલો, 3 માઇનસ એટલે એક્સની કિંમત 3 માઇનસ છે એટલે 3 કરતાં ખૂબ જ નજીકની નાની કિંમત. તો એના માટે કયું વિધેય આવશે? ax + 1. તો અહીંયા આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, એ વખતે ફંક્શન કયું આવશે? ax + 1. બરાબર, અહીંયા 3 પ્લસ છે એટલે કે 3 કરતાં મોટી એટલે એના માટે આવશે bx + 3. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x ની જગ્યાએ કેવું આવશે? bx + 3. હવે આપણે લિમિટ આપી દઈએ તો એક્સની કિંમત અહીંયા 3 મૂકીએ તો આપણને શું મળશે? 3a + 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે 3b + 3. હવે a અને b વચ્ચેનો સંબંધ શોધવો છે તો બરાબર, તો b વાળું પદ આપણે આ બદલાઈ દઈએ તો 3a - 3b અને 1 પેલી બદલી દઈએ તો 3 - 1 એટલે 2 થશે. બરાબર, હવે અહીંયાથી આપણે આ પણ તમારો રાઈટ આન્સર છે. અને એનું જો એક્સપ્લેનેશન આગળ આપવું હોય, સાદુરૂપ આપવું હોય તો અહીંયાથી તમે 3 કોમન નીકાળી a - b બરાબર 2, તો a - b ઇઝ ઇક્વલ ટુ 2/3. એટલે કે આ રીતે પણ તમે લખી શકો છો. તો આ શું છે? a અને b વચ્ચેનો સંબંધ. તમને અહીંયા સતત આપેલું છે માટે આપણે બંનેને ઇક્વલ લીધા છે. પછી શું કરવાનું કે 3 માઇનસ એટલે 3 કરતાં નાની કિંમત, 3 કરતાં નાની કિંમત એ ક્યાં આવશે? તો અહીંયા આવશે. તો એના માટે ફંક્શન કયું આવશે? ax + 1. હવે આ બહુપદી છે તો આપણે એને લિમિટ આપી શકીએ. તો અહીંયા એક્સની કિંમત તમે 3 મૂકી દો, 3a + 1. અહીંયા તમે મૂકો તો 3b + 3 આવશે. બરાબર, 3a + 1 આવશે, અહીંયા 3b + 3 આવશે. હવે તમે આનું સાદુરૂપ આપો, b વાળું પદ બદલાઈ દઈએ અને 1 પેલી બદલાઈ દઈએ તો અહીંયા શું આવશે? 2 અને અહીંયા 3a - 3b. તો આ પણ તમારો રાઈટ આન્સર છે. હજી તમે એનું સાદુરૂપ આપો તો અહીંયાથી તમે 3 કોમન નીકાળી શકો. તો અહીંયા શું વધશે? a - b બરાબર 2 અને a - b બરાબર શું થાય? તો આ 3 ગુણાકારમાં છે કે જશે ભાગાકારમાં, એટલે કે a - b ઇઝ ઇક્વલ ટુ 2/3. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ 18 નંબરનો એક્ઝામ્પલ છે. લેમ્બડાના કયા મૂલ્ય માટે f ઓફ x એટલે વિધેય આપેલું છે લેમ્બડા કૌંસમાં x² - 2x કે જ્યારે એક્સની કિંમત લેસ ઓર ઇક્વલ 0 હોય, 4x + 1 કે જ્યારે x ગ્રેટર દેન 0 હોય, દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે.
બરાબર. આપણે લેમડાનું મૂલ્ય શોધવાનું છે કે જે x બરાબર 0 આગળ સતત છે એવો પ્રશ્ન જ કર્યો છે. તો પહેલાં આપણે x બરાબર 0 આગળ વિધેય સતત છે કે નહીં એ ચેક કરીએ. જો સતત હશે તો આપણને એક લેમડાની કોઈ કિંમત મળશે. ઓકે, પહેલાં સતત છે કે નહીં ચેક કરીએ. તો x બરાબર 0 આગળ આપણે ચેક કરીએ તો એના માટે લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને જે તે બિંદુ આગળ વિધેયનું મૂલ્ય જો 3 સરખા આવે તો આપણે કહી શકીએ કે આ x બરાબર 0 આગળ સતત છે. ઓકે, તો અહીંયા જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x એટલે કે 0 કરતાં નાની. તો એના માટે અહીંયા આવશે આપણું વિધેય શું થશે લેમડા x સ્ક્વેર માઇનસ 2x એટલે f ઓફ x ની જગ્યાએ શું લખીશું લેમડા x સ્ક્વેર માઇનસ 2x. હવે લિમિટ આપી દઈએ તો લેમડા 0 સ્ક્વેર 2 ઇન્ટુ 0 તો આપણો આન્સર આવશે 0. હવે એવી રીતે રાઇટ હેન્ડ લિમિટ શોધીએ 0 પ્લસ f ઓફ x એટલે કે 0 કરતાં મોટી એટલે આમાં આવશે તો અહીંયા આપણું વિધેય આવશે 4x પ્લસ 1. હવે તમે એક્સની લિમિટ આપી દો 4 ઇન્ટુ 0 પ્લસ 1 તો આન્સર શું આવશે 1. તો અહીંયા જો બંને કિંમતો કેવી મળી આપણને અલગ અલગ એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ. ધેરફોર વિધેય f ઓફ x એ x બરાબર 0 આગળ સતત નથી. જો સતત નથી મતલબ આપણે આ બંનેને સરખાવી શકીએ નહીં. ઓકે, જો ના સરખાવી શકીએ તો આપણને લેમડાની કોઈ કિંમત મળશે નહીં. બરાબર. તો અહીંયા આપણને લેમડાની કોઈ કિંમત મળતી નથી. હવે બીજો પ્રશ્ન છે x બરાબર 1. x બરાબર 1 આગળ સાતત્ય શું કહી શકાય કે x બરાબર 1 આગળ તમે સાતત્ય માટે શું કહી શકો છે કે નહીં ચેક કરવું હોય તો એના માટે આપણે ચેક કરીએ x બરાબર 1 આગળ. બરાબર. હવે અહીંયા તમે જુઓ આમાં પણ આપણે લેફ્ટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ શોધીશું અને જે તે બિંદુ આગળ એટલે કે x બરાબર 1 આગળ વિધેયનું મૂલ્ય પણ શોધીશું. બરાબર. પહેલાં લેફ્ટ હેન્ડ લિમિટ શોધીએ પછી રાઇટ હેન્ડ શોધીએ અને પછી વિધેયનું મૂલ્ય શોધીએ. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x. 1 માઇનસનો મતલબ છે 1 કરતાં ખૂબ જ નજીકની નાની કિંમત. હવે x ગ્રેટર દેન 0 છે. બરાબર. એટલે એમાં 1 પણ આવી જાય અને 0.1 0.2 0.3 બધી જ કિંમતો આવી જશે. બરાબર. તો 1 કરતાં નાની કિંમત પણ આવશે ખૂબ જ નજીકની. તો એના માટે આ વિધેય આવશે 4x પ્લસ 1. તો અહીંયા આપણે લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 4x પ્લસ 1. હવે તમે લિમિટ આપી દો 4 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે આન્સર આવશે આપણો 5. હવે એવી જ રીતે રાઇટ હેન્ડ લિમિટ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x. 1 કરતાં મોટી 0 કરતાં મોટી છે એટલે એમાં 1 કરતાં મોટી પણ સંખ્યાઓ આવી જશે. આપણું વિધેય શું થશે 4x પ્લસ 1. તો અહીંયા આપણે લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ અહીંયા આવશે 4x પ્લસ 1. લિમિટ આપી દઈએ 4 ઇન્ટુ 1 પ્લસ 1 આન્સર શું આવશે 5. આન્સર શું આવશે 5. ઓકે. હવે f ઓફ 1 શોધવાનું છે. f ઓફ 1. હવે f ઓફ 1 ક્યાં આવશે જુઓ અહીંયા જ આવશે એટલે વિધેય આ જ આવશે 4x પ્લસ 1. તો એમાં આપણે કિંમત મૂકી દઈએ 4xની જગ્યાએ 1 પ્લસ 1 આન્સર શું આવશે 5. તો અહીંયા જુઓ લેફ્ટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ અને f ઓફ 1 ત્રણે ત્રણ કેવા આવ્યા ઇક્વલ. તો અહીંયા આપણે લખીએ લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ f ઓફ 1 માટે વિધેય f ઓફ x એ x બરાબર 1 આગળ સતત છે. ઓકે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 19 થી સ્વાધ્યાય 5.1
ક્લિયર કરીશું. ઓકે, થેન્ક યુ.